હેડો કે તમે હેડો કોને હેડાડા વગર લાવો હાનો કોક મોદા મોદા ધારજો પાણી હતા બેહવાનું નહીં. મોસો બે હેતો ન પડે બળ લાવ કોક પોતરો હોય ગણ. પોતવાનું કોઈ રાખતા નહીં યાર આ તો. અને તે વિવાહ આયા તાણ જો વિવાહ નહીં આયા ડખા આયા ડકાત કેવાય જાણ. તમારા માયેલા મૂળા આયા છે હવે વેચાવા બજારમાં ઉનાળામાં આયા ઉનાળામાં ઓવે બલ્લુ વેચાય છે મૂળા બેહો પરા તો પેલા બોલાવા જાવ તો બોલાવા જાય દોધર ભાઈ ઈકન જઈને તારે કહેવાનું છે હા કે બધા ગામના આઈને બેઠા છે આગેવાનો એટલે તમે હાડો ઈકન બોલાવે છે એટલું જઈને એટલું કહેવાનું કહેવાનું છે. ગાભાઈ કેટલા રહ્યા કાભાઈ રસ્તામાં આવતા હોય તો લઈ જાજો તો ગાભાઈ લઈ જવું ઓવે બીજું કોઈ કહેવાનું અને એરામ કે ને તમારે પૂછવાનું કે શું કારણથી નહીં આવતા હા એ બધું પૂછજો વધારે હું કોઈ કહેતો નહીં તમારી રીતે તમે પૂછજો જો જોડ. કારણ કે પેલા મોણ કે મુસાણા આવીને બેઠા છે આવી જાજો પ્રેમથી હા હા બરોબર કીધું ભાઈ બરોબર છે. જલ્દી આવજો પાછા. ગાભાઈ હા તો હેડ્યા હા એટલે મેં જાઉં છું ગોમો ગોમમાં જાવ હે ઓવે આ શું આખો દાડી ગાભા પહેરો હો ગોમો ગોમો ચાલે એટલે આ શું ગોમમાં ચાલે તાણી તમારું નામે એવું ના ગાભા જેવું પહેર્યું એ ગાભાઈ આવું કહેવાય તો એવું જ કહેવાય ને તાણે જો હેડ્યા તમે બલ્લુ પણ ઘેર જાવું કેમ રીહે બની બેઠા કોણ કોણ એરે એકલા ના હોય તાણી ઉબળે ભત્રી લગન થી આવતા નહીં તો હેડો હેડો જઈએ તાણ લેડો તમે હેડજો હેડજો. કોક ઠપકો આલો તે લા બલ્લે લે બલ્લય તો જલે આ ઊંઝા રે તો આ ઊંઝા જો ઓ તારી હોય ને આરામ છે લ્યો ઓ બલ્લે લે આ અમી સર કેમ આવો ભાઈ આવો બેહો, બેહો. બેહો શું બે એવું રાખ્યું જ નહીં તમે શું બે ચમ વળી તમારા વળી શું થયું અરે હાલ તો બેહો ને બેસીને વાત કરો સમજાવીએ થોડા અમાર ચમ ના હોય પણ શું છે તમારે લે ગરમી જેવી પડે ને તમે હોય અંદર ઘરમાં ઊંઘી રહ્યા હો હા ભાઈ હા પેલું ગાડીઓ હોરો ઊભું થવાના આવે સંદ્રુપ ઓય પેલી ફૂટી ગયેલી ગાડી આવે છે રે ઉપરથી આ એવું મેલાયું તો બરોબર એટલે વગણ એસી જેવો વારો આવે આવે છે મારો બેટો આમ તો ઠંડુ લાગે છે હો એટલો વગણ ઊંચો હા બરોબર છે તો મારા ના થાય ને ભાઈ બે કેમ આયા તમે વગણ અમે તમને થોડા લેવા આયા છે રાવણું છે રાવણું છે તે કઈ બોલાવા આયા છે તો કેમ ભાઈ રાવણું છે અત્યારે ઉભર છે ના ઘેર તે રાવણા રહેવું હતું કોઈ કણ કરવા આવ્યા તમને બોલાવા તમે દેખાણા ને તમે દેખાણા ને એટલે તમે લેવા આયા જો ભાઈ હા ભાઈ આયા મારા માટે મહત્વની વાત છે હા. એટલે આયા તમે મારા ઘેર હા પણ હું ઈ કણ આવું નહીં કેમ ના એટલે તમારે શું ડખો છે ડખો થયો તો 12 મહિના પહેલા હા બરોબર આપણે ગણી ના તે ઘેર આવીને શું કરવાનું ના એ તો વાત સાચી છે તમે રહ્યા તમે બે ભાઈ છો હા તમે નારે ના ગણતા તમે જોયો ને ઘેર ના પણ એક વાત એટલે કહું તો- આમાં તો ના બોલીને એને ઘેર જ હું જાઉં ને હોય કૂતરા ની કોઈ અલ્યા આવું ના કહેવાય આમ તો કીધું ઘેર હું પગ મેલું ના મેળાય. એને દે. આપડે આરે મોટા હી અને એરા નેનાય પણ આરે તો સમજી કે હવે તમારે આમ સમજવું પડે ના હું હવે નહીં સમજુ ઘણા સમજો ના ના તમારે ઘણી સમજવું પડે વાને બગાડ્યું પણ મારા નહીં આવતા એ ભલે આયા અરે ભાઈઓ નું મન રાખવું પડે તાણે અમારું મન રાખો તમે એને મને અમારા મો જોઈને તમે હેડો ભત્રીજા પોણી લાવજે હેડો પાણી તો આપણે ઈકણ જઈને પીશું હું તમને પોણી પાવું તમે કહેતા ચા મેલાવું ના ચા તો આપણે ચા ચા તો તો નહીં ના પીવી હાલત. પણ આપણે ઈકણ ચા બનાવ રહીએ ને પીએ હેડો હા, મારા મેળ નહીં આવે અરે આબુ પડે તમારે ના તમે મોટા થઈને આવું કરો ના ચાલે તમારા કેવી સાચી વાત છે ના ચાલે હા. પણ જે થયું એ બરાબર થયું કેમ એ તમને હાલ નહીં કેવું એ તો ખબર પડશે ઉબળે પૂછી લેજો શું કરવું અમારે તો નહીં પીવું ના થાય પાણી હાલ નહીં પીવું તો અરે આવતા ને આવી તો પીવું ને નહીં જો. પીવું પાણી તમારે તો મારે ઘેરે આવવું પડે હા. અને ઘેરે જવું પડે ના. ભાઈઓને એવું ના આવે કે પાણી ના પીવું પણ તો તમે ભાઈ હેડે પેલો ઈકણ હા અમારું મોન ના રાખો તો અમારું પાણી ના પીવાય ના મન તો હું નહીં રાખું ના ના રાખું કોઈ નહીં લેવડો તાણ અમે તો જઈએ તાણી ભાઈઓ નું મન ના રાખે ભાઈઓને મોન ના રાખો તો પછી ના મેળ આવે વાત નહીં પણ હા A few moments later. કોઈ મોના ના આપણું મોન ના રાખ્યું આઈ ગયા આવો ના આવો કાભાઈ ચમ જગો આવો 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 બેહો નાથા આવો, આવો, આવો.
આગા આવો કે ના પાડી કે નહીં આબુ મારે છૂટી પડ્યા કે અમારું આબુ નહીં કે આવતું ગામના માણસો બેઠા બધા કીધું પણ ના પાડે એ તો કે પહો પરણાવતા એમ નહીં હા તમે પૂછ્યું કે શું કારણથી નહીં આવતા કારણ તો કોઈ કહેતા કે મારે નહીં આવવું. કીધું જે છે એ ઠીક છે 12 મહિનેથી મારે ડખો છે અલે એવું તો શું કામ કર્યું છે તમે આ તમારો હગો ભાઈ તમારે ઘેર નહીં આવતો એટલે નવાઈ જેવું કહેવાય યાર પણ તમે જે ભૂખતા આવજો અડાવો એકના મેળ નહીં આ બધા જ આવવું પડશે બધાને જવું પડશે બારો બારો અમે બે જઈએ પછી આગેવાનને બધાને બોલાવીને મેળીએ એવું તો આપણે બધા જઈએ આગેવાન બધા આપણે તો કોઈ ભૂલ કરી જ નહીં આપણને તો ખબર જ નહીં કોઈ તો એ તો અમને કહેતા નહીં કે અમે આવી ભૂલ છે તમે જાતા જો ના બે અને ભૂલ હોય તો એને આના નેના ને મોટા એટલે માફી માંગી લીધી બીજું શું થાય કહો અમને. બરોબર એ તો વાત સાચી હેડો પૂછી લઈએ હેડજો આપણે જઈએ તો તમે બેહો એટલે ઘણા પેલો કહું બાપવાની કરો સારું કોક મનાવજો હા હા ક્યાં બેઠા જોવો કે બોલો કોઈ ચિંતા થાવ ભાઈ ના ઘેર અવસર છે અમે તો આયા પણ તમે આવો વડો ચમ આમ ટાટા થઈને બેસી રહ્યા છો ચમ શું કરીએ એટલે પાછા બે હા લે 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 બલ્લુભાઈ કેમ ઓમ કરો છો કો ભાઈ ચમ કરીએ છે એટલે તમારા ભાઈ નો વિવાહ છે તમારા અવસર બગાડવો છે મારે તો કોઈ બગાડવો નહીં ભાઈ તા મેન બગાડો આમ તો તમારો નાચ કહેવાય તા ભાઈ કારણ હતું એટલે હું બગાડું છું પણ એવું તો શું કારણ છે પેલા એક દિન પાણી પીવા હું તો પત્રીજા પાણી લાવજે જુઓ પાણી પીવો પૂરે દિન પાણી પીવો પછી તે આગળ વાત કરો હા હળો પાણી પી લઈએ હું તમને પછી બધું કહી દઉં શું હતું ને શું નતું ઓમ બેવું ને ના બે હતા કાકા હા આ 4 જણ આવી રહ્યા છે હેડો કે જતા રહ્યા આપણે. એમ ના દવાય ખબર પાણી બેહી રે તમે આટલા આમ ટાળો કહો છો તાળું કુ પડો રી કાઢે છે પેલી ઉબર વાળી વાહ વાહ બોલો હળો હવે વાતમાં કોઈ નતું હમ છોકરા લડાઈ બરોબર આ મોટા ભાઈ ઉપર લાકડી લઈને મારવા આવી ગયો તો થોડું ચાલે આ તો મારું ઓળખ્યું ના ચાલે કે યાર તો હું લગન માં પગ મેલું હા પણ ના ચાલે અમે મોની બરોબર છે મોટા ભાઈ ને ઉપર એનો ભાઈ હોય ભાઈ એમ લડાય ના બરોબર એ ભાઈ ના પાસે તમને માફી મંગાવું બીજું શું કરું બરોબર એ તો પણ હું મારતો વેણમાં બંધાઈ ગયો ઓહો અને તો ભારે કર્યું આને તો તો પછી તમારે શું જવાબ છે કહી દેજો અમે બધું આખું ગોમ માઈન બેઠું છે હા તમે અમારું મન નહીં રાખતા એટલે નવાઈ જેવું કહેવાય માતાનું આપણે કરી દે એવું છે તો કોઈ હા બરોબર એ તો તમારે પેલું મેગી માનવું હશે ગમે મેગી મારું છે હા તો એ પતાઈ દે ડખો શું કેવું રજા લઈ લો રજા આલુ દોડી હેડો સૌથી સારું કહેવાય શું કેવું એ તો જી યાર શું કહેવાનું બીજું હા કાલ તો રજા પછી. ના લો જો તમે મોટા ભાઈ થઈને નહીં આવો તો પછી અમારે ગોમ વાળાને કેવી રીતે જવાનું હા, કોઈ ના જાય તા નહીં વાત કરો છો પછી એ ધણીના અવસર બગડે બગડ જ નતા અમે પાછું હજવન ને ખબર છે કે એઓને ચેવા નાટક કર્યા હતા કે મારા ઘેર તું પગ ના મેલતો તો હું પૈયોના ઘેર પગ છે ને મેલું એટલે ભાઈ એ તો કાળમાં બોલાઈ જાય બધુંય પણ આવું તો ના બોલા ભય હતો આમ તો મારા ઘેર કે તું પગ મેલે ને તારા પગ કાપી નાખું ઓબળ્યું આમ તો ઉબળે એનો વાક તો સજ વોક ખરો પણ છોકરામાં આવું ના કરાય તો પછી આ યાર, મેગી માનું ને બધું એ બધું ના કરાય આ તો ભારે પડે યાર તાણ તો અને પછી ભાઈઓને તો ભેળું ગમે ત્યારે થાવું જ પડે હા આજ નહીં તો કાલે ભીડ તો થવાનું જ છે કે હા. તા પણ પછી એટલે તમે અમારું મન રાખતા હોય ને તો હેડો હા બરોબર હું હાલ નહીં આવું જો હેડો તાણ. આ તો મોની એમ નહીં ભાઈ મન નહીં રાખ્યું પણ વર રાખજો તમાર ઘેર અવસર આવશે તો પછી અમે નહીં આવીએ એ તો સજ કે તાણ મન નહીં રાખ્યું તો બરોબર લેવડો ચલો આઈયા લાગ્યો લઈ શું વાયરો લઈને આવી તો ચમ ખાલી એમને મારા તમે અરે ભાઈ એ કોઈનું મન રાખે એમ નહીં એ કાઢ્યું ના મોને ને જો મોને એમ એ બદલું તો અમે કઈ આયા પણ ના મોન્યા તાણી હવે તમારું નામ અને અમારું ચોથી માણસ
જો ભાઈ હા હવે આગેવાનને બોલાવો હા અને પડતું હોય અને જો ઈવાની એક વાત કરી બીજી કેવી? કે છોકરો છોકરાનો ઝઘડો હતો ને લાકડી લઈને ઉડે આયા હતા મને મારવા. મારી વાત થાય છે બોલો તમે જ મૂળાવા અને આવ્યા છો તો. પછી એ મેગી ને કગરો તો એટલે નહીં આવતો. લ્યો આ ચોખ્ખી વાત માતાને ભરાવી યુવાની. મેગી માં. અમે ઝઘડા કરવામાં જો પાછા પડી રહ્યા ગોમમાં રાડે જ હોય ને આખા ગોમમાં આ પણ સમય આયો ભોગવવું પડે ભાઈ આવી રીતના. આ તે આવ્યો સમયનો ઓવે જો. એટલે સમજી જાજો. તમારા ભાઈ ઓવે ની હોય ને તો આરા કોઈ નહીં આવે. કોઈ આવશે ને હમણાં. જો ઓવે એ તો પેલી કહેવત નહીં હકીકત જ છે કે વાઢેલા પાછળ આડા આવી આયા આડા આવી આયા તમારે આયા. તમે તારા આગેવાનને બોલાવો. આગેવાન બધા જઈએ અમે. બરોબર. બધા ભેગા થઈને જઈએ. જોતા હોય જાઓ તમે જો આગેવાનને બોલાવો તમે. ઓવે જાઉં બંધ. કાઠું કરી શકે. લે ભાઈ આ કાઠું તો ના તમે કે કર્યું. પોતું કરવા આયા છો કે હું તો બલ્લું શું કઈ આવ્યો તો તું કઈ કઈ આયા હતા? જે તારે બતી નું કાચ પોડી આવ્યો કીધું નહીં આવી તો એ લાકડીઓ લીધી એટલે જ આ છે હવે જો તાણ હવે કાચ ફોડવા. કાચ નવો લઈ આવજો. જો આ મારા જે બોલા જોઈ અરે શિખર શું ગચકડું નાખી કે બોલો બલ્લુ આવતો નહીં. મન જવા દે.